નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ। કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર પોતાના શાસનની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે। અચ્છે દિનના વાયદા કરનારા પીએમ મોદીએ ચીપીઓ પછાડી સારા દિવસો આવ્યાની જાહેરાત કરી તો કોંગ્રેસ સરકારની પોલ ખોલતા એક સાલ દેશ બેહાલની બુમરાણ મચાવી રહી છે। કેવું રહ્યું મોદી સરકારનું એક વર્ષ? કયા મુદ્દે મળી સફળતા અને કયા મોરચે રહી સરકાર નિષ્ફળ? આ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત, સરકારનો રિપોર્ટ કાર્ડ। મોદી સરકારના એક વર્ષની ઉજવણી પ્રસંગે મથુરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ રેલીને સંબોધી હતી। આ રેલીમાં વડાપ્રધાન મોદીએ એક વર્ષમાં બુરે દિન ગયે હોવાનું જણાવીને પોતાની સરકાર દ્વારા પૂરા થયેલા વાયદાઓ ગણાવ્યા હતા। તેમણે એક વર્ષમાં પરિવારવાદ ખતમ થયો હોવાનું પણ કહ્યું। સાથે સાથે છેલ્લા 60 વર્ષમાં ખેડૂતોના આપઘાત માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ કર્યો હતો। પીએમ મોદીએ પોતાની રેલીમાં એક વર્ષમાં કોઈ કૌભાંડ નહીં થયું હોવાનું જણાવીને દેશના પ્રધાન સંત્રી હોવાનું વચન પૂર્ણ કર્યું હોવાની પણ વાત કરી હતી। સાથે જ મોદીએ એમ પણ કહ્યું કે તેમની સરકારે દેશને લૂંટનારાઓને સારા દિવસોની ગેરંટી નથી આપી। મોદીએ એમ પણ કહ્યું કે 365 દિવસની તેમની સરકારની સિદ્ધિ ગણાવવા માટે 365 કલાક પણ ઓછા પડશે। ગરીબો માટેની યોજનાઓ ગણાવતા પીએમએ કહ્યું કે 12 રૂપિયામાં કફન પણ નથી મળતું, પરંતુ તેમની સરકારે માત્ર 12 રૂપિયામાં વીમો આપવાની યોજના શરૂ કરી છે। મોદી સરકારના શાસનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 365 કમળના ફૂલોનો હાર તેમને પહેરાવાયો હતો। 365 दिन मैंने जो काम किया है, सरकार ने जो काम किया है, अगर मैं सारा गिनाने जाऊं तो 365 घंटे भी कम पड़ जाएंगे भाइयों बहनों। हर पल नया निर्णय किया है, हर पल नया इनिशिएटिव लिया है, हर पल परिवर्तन का प्रयास किया है। और मैंने आपको कहा था, मैं कभी चैन से बैठूंगा नहीं, मैं कभी वैकेशन नहीं लूंगा, मैं कभी आराम नहीं करूंगा। मेरे भाइयों बहनों, कोई शिकायत है क्या आपकी? महंगाई अगर आपने ये सरकार न बनाई होती तो पता नहीं महंगाई ने क्या हाल कर दिया होता। हमने महंगाई को रोकने में सफलता पाई है। जिस प्रकार से महंगाई तेज गति से बढ़ रही थी, उसको रोकने में हमने सफलता पाई है। कुछ कुछ मात्रा में कम करने में सफलता पाई है। ये कानूनों का ढेर, ये कानूनों का जंगल, समय रहते बदलाव की जरूरत थी। और आज मैं गर्व से कह सकता हूं, करीब 1300, करीब 1300 कानून, कई कानून मैंने समाप्त कर दिए, कई कानून समाप्त करने वाला हूं। आने वाले दिनों में 1300 कानून समाप्त हो जाएंगे, बोझ कम हो जाएगा देश पर। आज 12 रुपये में कफन भी नहीं मिलता मेरे भाइयों बहनों, 12 रुपये में कफन नहीं मिलता है। मेरी सरकार ने योजना लाई है, एक साल के 12 रुपये, हर महीने का 1 रुपया, एक महीने का 1 रुपया, एक महीने का 1 रुपया। हिंदुस्तान का गरीब से गरीब व्यक्ति भी महीने का 1 रुपया निकाल सकता है कि नहीं निकाल सकता है? मुझे बताइए, निकाल सकता है कि नहीं निकाल सकता है? 12 रुपये 12 महीने में निकाल सकता है नहीं निकाल सकता है? 12 रुपये में वो अब अपना बीमा ले सकता है, और उसके जीवन में कुछ हुआ तो 2 लाख रुपया उसके परिवार को मिलने की व्यवस्था कर दी। हमने प्रधानमंत्री जनधन योजना ली, 15 करोड़ लोगों ने खाते खुलवाए। आज हमने जन सामान्य की सुरक्षा का बीड़ा उठाया, जो गरीबों के लिए बनी सरकार है, और इसलिए मजदूरों के कल्याण के लिए इतना बड़ा फैसला कर लिया। और आज अब गरीब के पैसे कोई लूट नहीं पाएगा। और उन 27,000 करोड़ भी उनको बताया है, आप बता दीजिए, आप पैसा आप जहां होंगे वहां मैं जमा करवा दूंगा। एक पाई सरकार नहीं रखेगी, गरीब के हक का पैसा गरीब को दे दिया जाएगा। ये काम ये सरकार कर रही है।
તો આજ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના અગ્રણી નેતા કૈલાસ ધાનગઢવી, ભાજપના અગ્રણી નેતા સુનિલભાઈ ઓઝા અને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ. ત્રણેયનું જીએસટીવીમાં સ્વાગત છે. કૈલાસભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, 365 દિવસ વીતી ગયા છે મોદી સરકારને. તેમણે કહ્યું કે 365 કલાક પણ આ વર્ષની ચર્ચા તેમના કામો સંદર્ભે, તેમના વર્ષ સંદર્ભે ચર્ચા કરવા 365 કલાક પણ ઓછા પડે. શું કહેશો? પ્રધાનમંત્રી ભાષણ અને ભાષણની સ્ટાઇલ તો આપણે બધા જાણીએ છીએ, એટલે કલાકો ગણવા અને આ બધું કાંઈ એમને ખબર છે આ દેશને કલાકોમાં અને વાતોમાં જ લગાડી રાખવો છે ને સિદ્ધિઓ અને એવા વર્ક જેનાથી પરિસ્થિતિ શું બની રહી છે એ બારેમાં કોઈ આ દેશને ખબર ન પડવી જોઈએ. એ એમની સ્ટાઇલ છે. આ ગુજરાત મોડેલ જ ત્યાં ચાલી રહ્યો છે કે ફેક્ટ ક્યારે બહાર નહીં આવવા દેવાનું અને એમની વાતો મોટી કરતી રહેવાની. હવે હું તમને નાની વાત કરીશ કે આપણે છે ને આજ જ્યારે 1 વર્ષનો લેખાજોખા લેવા બેઠા છીએ ને જી, ત્યારે આપણે શું વધ્યું ને શું ઘટ્યું ની વાત કરીએ ને તો વધારે મજા આવશે, કારણ કે અલ્ટિમેટલી ચેન્જ છે એ દુનિયાનો કુદરતનો નિયમ. જી જરૂર. હવે શું વધ્યું તો આ દેશના ઇતિહાસમાં આ દેશના પ્રધાનમંત્રી જ્યારે પ્રધાનમંત્રી પદની પોસ્ટ લીધી તો એમના રાજકીય ગણિતના કારણે આ દેશના સંસદમાં પહેલીવાર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા સાંસદોની સંખ્યા વધી. આ દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યા, આ દેશમાં મોંઘવારી વધી, આ દેશમાં ખેડૂતોની આત્મહત્યા વધી, આ દેશમાં રેપના કેસ વધ્યા, આ દેશના પ્રધાનમંત્રી સૌથી વધારે ફરતા 1 વર્ષમાં 118 દિવસ 113 દિવસ એ પહેલી વાર વધ્યું. આ દેશના બોર્ડર પર આતંકવાદીઓની કાર્યવાહી વધી, આ દેશમાં સૌથી વધારે અવ્યવસ્થા અને લોકોની હાલાકી વધી. હા, ઘટ્યું, થોડું ઘણું ઘટ્યું. શું ઘટ્યું ખબર છે તમને? જી, આ દેશમાં ઘટ્યું છે તો ગરીબ માણસો માટે જે સારી વ્યવસ્થા હતી, સારી આ યોજનાઓ હતી એ ઘટી. આ દેશના ગરીબ અને નાના ખેડૂતોના પૈસા જે ઘરે પડ્યા રહેતા હતા એ એમના પાસે ઓછા થઈ ગયા અને બેંકોમાં જઈને ઘટ્યા, એમના પાસે બેંક ચાર્જેસથી ઓછા થયા. એના અલાવા જે સૌથી અગત્યની વસ્તુ છે તમને આ દેશમાં જે ઘટી છે એ રાજકીય સમજ અને આ દેશને સમજવાની આ દેશના રાજકીય સત્તાધારોની સમજ ઘટી છે અને એના કારણે આ પરિસ્થિતિ થઈ કે આ સરકારનો ગ્રાફ દિવસે દિવસે ઘટ્યો છે અને આજ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં પ્રધાનમંત્રીને મજબૂરીમાં એવી વાતો કરવી પડી. તમને આખું ભાષણ સાંભળો એમનો તો એવી વાતો કરવી પડી છે જેનાથી એવું લાગે છે કે ફ્રસ્ટ્રેશનમાં વાત કરી રહ્યા છે કે કોઈ એમ જવાબ ન પૂછે કે મેં શું કર્યું, એટલે એવી વાતો કરી જેનાથી ફંડામેન્ટલ વિકાસથી કોઈ લેવા દેવા નથી. જી, સુનિલભાઈ, તમને પૂછવા માંગીશ, આ જે સમગ્ર વાત કરી કૈલાસભાઈએ, ક્યાંક ને ક્યાંક નિષ્કર્ષ એવો નીકળે છે જેમણે કોંગ્રેસે સૂત્ર આપ્યું છે કે 1 સાલ દેશ બેહાલ, એને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કર્યો છે. શું કહેશો તમે? ગઢવીજીએ વાત કરી છે એ બધી જ વાત લમસમ કરી છે. કંઈક ફિગર સાથે લાવ્યા હોત, કંઈક સ્ટેટિસ્ટિક્સ હોત, કંઈક આંકડાઓ હોત તો હું એમને અભિનંદન આપત. કારણ કે વધ્યું ઘટ્યુંની વાત છોડો, 0 છે. આજે જે મોદીજીએ કીધું છે ચંદ્રભાણમાં દીનદયાલજીના જન્મસ્થાન ઉપર કે આ દેશમાં ઘટ્યું નહીં, સગાવાદ નાબૂદ થયો છે, પરિવારવાદ નાબૂદ થયો છે. ઘટ્યું નહીં, કૌભાંડ એક પણ નથી, એક પણ એલિગેશન નથી જેનું કૌભાંડ હોય. ત્યાં 52 વીક થયા હોત તો યુપીએના શાસનમાં, કોંગ્રેસના શાસનમાં 52 કૌભાંડો બહાર આવ્યા હોત. ત્રીજું, એમણે જે મોટી વાત કરી છે કે રિમોટ કંટ્રોલ ક્યાંય દેખાય છે? રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી. પ્રધાનમંડળના નિર્ણયો, કેબિનેટના નિર્ણયો એમના નેતા પત્રકાર પરિષદમાં ફાડે. આ જે કામ થયું છે આજ સુધીમાં અનિર્ણાયક સરકાર, પોલિસી પેરાલિસિસની સરકાર. એની સામે ગરીબોની વાત કરી તો જનધન યોજનામાં 15 કરોડ લોકોના એકાઉન્ટ ખુલે. હમણાં હજુ સાંભળ્યું 12 રૂપિયામાં 2 લાખનો વીમો ઉતરે અને એક્સિડન્ટનો, અને 330 રૂપિયામાં 2 લાખનો વીમો ઉતરે લાઈફનો. રોજનો 1 રૂપિયો લાઈફનો વીમો, મહિનાનો 1 રૂપિયો આ વીમો. ગરીબો માટે જે કામ થયું છે, કિસાનો માટે જે કામ થયું છે, આંકડા સાથે કામ છે. ફુગાવાનો દર 11% હતો, આજે 5% આવી ગયો. વારસામાં 4.4% જીડીપી હતું, આજે 7.4% છે. જથ્થાબંધ સૂચકાંક 6.2% હતો, આજે -2.7 છે. ઔદ્યોગિક વિકાસ આંક એ યુપીએની સરકારમાં અરે રોજની કમલનાથ સરકાર, ગઢવીજી વાત તો કરો, રોજની 2 કિલોમીટરની સડક થતી, ગડકરીજીએ સ્થાન લીધું, રોજની 10 કિલોમીટરની સડક થાય. એક વાત તો કયો, એક વાત
જેનો આક્ષેપ કરજો બસ જવાબ લમસમ વાત જવાબ આપો, હવે તમે જવાબ આપો. લાગડ વાત કરવાની તમે- ગરીબોનું ઘટ્યું ફલાણું ઘટ્યું શું વધ્યું છે તમે આંકડો તો આપો બાપા. તમે 15 કરોડ એકાઉન્ટ ખોલવાની વાત કરો, કેટલા બેંકની બ્રાન્ચ ખોલી જરા મને એની વાત કરજો. તમે રોડની વાત કરો, અરે, બાર એકાઉન્ટ ખોલ્યા ખોલ્યા છે, ખોલ્યા ત્યાં પડો ને છે પહેલા. ક્યાં છે એ તો કહો મને. પછી તમે ખેડૂત આ એકાઉન્ટ ખોલાયા, આજ તમે ઇન્સ્યોરન્સની વાત કરો છો. અરે જીવતા ખેડૂતને વ્યવસ્થા આપો ને, મરવા પછી શું આપવાના તમે? જીવતા ખેડૂતો બેહાલ થઈ ગયા છે અને એને મોતનો મલાજા કરો છો તમે. મોત ઉપર નાટક કરો, અરે, ઇન્સ્યોરન્સ તમે એટલે આપો છો. નહોતું ધ્યાન અરે રાખજો. જીવતો એની વ્યવસ્થા કરો ને, એના માટે કોણ ના પાડીએ? સાહેબ, એને રાહત તમે ઇન્સ્યોરન્સ આપવામાં- પહેલા એને રાહત તો અરે, આપો. અરે સૌથી મોટો નિર્ણય તમે જોવો તો ખરા 50% નુકસાન હોય, યુપીએ ની સરકાર 50% નુકસાન હોય સાહેબ, ત્યારે જી. જ રાહત આપતી. 33% નુકસાને એ ટકાવારી નહીં, તમે રાહત આપી. actual શું આપ્યું? એના અરે, 1 લાખની ખેડૂતના સામે ખીચામાં 2 શું લાખ ગયું સાહેબ? ખેડૂતના ખીચામાં શું ગયું એ વાત કરો તમે. તમારે ત્યાં તમારે વળતર- વાત નહીં. તમારા સાહેબ, શાસનમાં 1 લાખ હતું, આજે 1.5 લાખ થયું. અરે પણ 1.5 લાખ તમે વાત કરો, શું આપ્યું ખેડૂતના ખેંચામાં? એ કે મને ખેડૂતના- ખેડૂત નુકસાન તમે શું પૈસા આપે એ મને બતાવો. ખેડૂતના સોય અરે આજ ગુજરાત, આજ તમારા ખેડૂતો તમારા સાંસદોને ધારાસભ્યોને જઈને ઘરે પહોંચી ગયા છે અને એનાથી હિસાબ માંગી રહ્યા છે. અરે, એક હજુ પણ જાગો, ખેડૂત નારાજ નહીં. ખેડૂતો એક સુધી પણ વાત પહોંચો. તમે ગમે બીજું એટલો તમે પ્રયત્ન કહો કરો. આ જીડીપી માઇનસ થઈ છે. તમે કહો છો કે તમે એમ કહો છો કે મોંઘવારી ઘટી, તો આજ દાળ મોંઘું કેમ છે? શાક મોંઘું કેમ છે? દૂધ મોંઘું કેમ છે? નથી મોંઘું, પેટ્રોલ 2 મોંઘું. વર્ષનો ના, આ આજનો તમારા ભાવ લઈ આર્ટિફિશિયલ લો. દાતા છે. આ તારમાં કૃત્રિમ દાતા છે. મેં- ખોટા ડેટા તમે આપી રહ્યા છો પ્રજાને. મે 2014 નો ભાવ અને આજનો ભાવ લઈ લ્યો, નથી વધ્યું. અરે તમે જો પરિસ્થિતિ આજ છે કે મોંઘવારી જે તમે વાત કરો, બજારમાં સાકલેવાળી બેનને પૂછો, છોકરા ભણાવવા માટે સ્કૂલ એડમિશન કરતા જતા મા બાપને પૂછો એ તમારા કે શું મોંઘવારી છે? કૌભાંડોના કારણે વધ્યું અરે હતું, કૌભાંડ અત્યારે નથી વધ્યું. તમારે આજ પણ અમારા બનેલા કોલેજો LD કોલેજમાં 1200 રૂપિયાની સેમેસ્ટર ફી છે અને તમારા બનાવેલા બધા કોલેજો જે સ્પોન્સર સ્કીમ ચાલુ કરી છે એજ્યુકેશનની, એમાં 2.5 થી 5 લાખ રૂપિયા એક MBA માટે જ જરૂર પડે છે. લાગત અને વાત નહીં, 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 લાગત લાગત વાત નહીં. નહીં કરો, આ લમસમ fact વાત છે. નહીં કરો. આ fact છે. સીધી વાત કરો, તમારા fact ની વાત કરો. આજે એક્સપોર્ટ આજ દેશનો એક્સપોર્ટ 19% ડાઉન થઈ ગયો છે. તમે export મેડ ઇન વધ્યું. ઇન્ડિયા ની વાત કરો. ના ના, export 40% સ્ટેન્ડર્ડ વધ્યું. નહીં, ખોટી વાત 40% છે. વધ્યું. તમે આંકડાઓ ચેલેન્જ કર્યું છે, હાર જીવન છોડી દીધા, વાત મારી ખોટી પડે છે. આપણે છોડો, તમારે તમને સાબિત કરી દઈશ, તમે સાહેબ. ડેટા ખોટા આપો છો પ્રજાને. આ ના, ના, જૂની ના, આદત છે ને વળી એક કામ કરી રહ્યા છો તમે ના, લોકો. ના, ના. દિલીપભાઈ ને પૂછવા માંગીશ. દિલીપભાઈ, નરેન્દ્ર મોદી જે રીતે કહેતા હતા કે પોતે લકી છે અને કારણે આ બધું થઈ રહ્યું છે, પોતે લકી છે પરંતુ પ્રજા લકી લાગી રહી છે. તેમના સત્તા પર આવ્યા પછી સરકારને જે સુખાકારી મળવી જોઈએ, જે વાયદા કર્યા હતા, જે આશાઓ લોકોના મનમાં બંધાઈ હતી, એ કેટલા અંશે પૂરી થયું એવું લાગે છે? બીજું એકચ્યુઅલી આપણે અચ્છે દિન બધાની વાતો કરતા હતા, આજે આપણે બુરે દિનની વાત કરી કે બુરે દિન જે હતા ને એ બંધ થઈ ગયા. ઓકે, ચલો સારું છે, બુરે દિન બંધ થઈ ગયા. બીજું એમણે કીધું કે જે બુરું વિચારવા વાળા છે એના દિવસો છે એ બુરા રાખીશું, ચલો એ પણ સારું છે. પણ અચ્છે દિન વાળી જે વાત હતી એ હજી પણ થોડી ઘણી લોકોના મનમાં એક શંકા તો રહે છે. બીજું આજે જે મથુરાનું ભાષણ આપણે જોઈએ તો ખાસ આ કે પોતાનો ખાસો મોટો હિસ્સો એમણે ખેડૂતોના મુદ્દાઓ પર વાત Focus કરી, કર્યો. ખેડૂતોને માટે શું શું કરી શકાય, એમની શું શું સમસ્યા છે, યુરિયા સુધીની પણ એમણે વાત કરી કે યુરિયામાં પણ એમણે પોતે કેવા ફેરફાર કર્યા છે. એનો મતલબ એ કે કમસે કમ વર્ષ પૂરું થવા આવ્યું છે. આપણે શરૂઆતને યાદ કરીએ, માત્ર 44 બેઠકોને કારણે એક તબક્કે એવું લાગતું હતું કે કોંગ્રેસ કદાચ વિપક્ષ તરીકે પણ ભૂમિકા ભજવી શકશે કે કેમ. આજે વર્ષ પૂરું થતા અંતની વાત કરીએ તો એટલું કહી શકાય કે કોંગ્રેસ એક મુદ્દો ઉભો કરી શકી છે, ખેડૂતનો મુદ્દો, અને ખેડૂતોના અચ્છે દિન આવ્યા છે કે નહીં, અને એનો જવાબ આપવાની કમસે કમ એમને ફરજ પડી છે. પણ આપણે બરકત વિરાણીને યાદ કરીએ, આપણે કવિ, તો એ કહેતા હોય છે ભાઈ સફળતા જિંદગીની જે છે એ હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. પણ એ કવિ છે અને આપણે તો વાસ્તવિક ધરતી પર રહેવું પડે. તો જે ઇમારત ચણાવવાની છે 5 વર્ષમાં, એનો નકશો તૈયાર થયો કે નહીં એ પણ એક સવાલ ઉભો થયો છે. ઘણા લોકો એ છે કે આપણે એને સમય આપવો જોઈએ, 1 જ વર્ષ થયું છે, પણ કમસે કમ નકશો તૈયાર થયો છે. હું તો નકશા કરવા કરતા આપણે એક મકાન ખરીદવા જઈએ ત્યારે વિચારતા હોય છે પાયા નખાઈ ગયા છે કે કેમ. જો પાયા નખાઈ ગયા હોય તો પછી આપણે ખાતરી થાય કે એના ઉપર ઇમારત ઊભી થવાની છે. એટલે એ સંદર્ભમાં કહી શકીએ કે હવે બહુ એક નજીકનો સમય આવી ગયો છે કે એક નકશો લોકોને સમક્ષ આપવો પડશે, અને નકશો આપ્યા પછી એ નકશો પાક્કો છે કે કેમ, કારણ કે જો પાયા ખોદાય તો જ કહી શકાય કે નકશો બદલાવાનો નથી. એટલે આજનો જે ટોન હતો એ વર્તી એમ કહી શકાય કે જે મુદ્દો કોંગ્રેસે ઉભો કર્યો હતો એનો જવાબ આપવાની સ્થિતિમાં 1 વર્ષ પૂરું થયું ત્યારે સરકાર આવી ગઈ છે. ચોક્કસથી મોટાભાગના આજના ભાષણમાં એવું કહી શકાય કે રાહુલ ગાંધી સહિતના જે નેતાઓએ મુદ્દા ઉઠાવ્યા હતા તેના જવાબ આપવાનો પ્રયાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે. કૈલાસભાઈ, તમને પૂછવા માંગી છે, મોદી સાહેબે આજે એ પણ કહ્યું મથુરામાં કે 1 વર્ષ જો વધુ યુપીએ સરકાર રહી હોત તો દેશ ડૂબી ગયો હોત. શું કહેશો? એમની વાત કેવી છે ખબર છે? જેમ નથી કીધું એમણે જઈને ચાઇનામાં અને કોરિયામાં કે 1 વર્ષ પહેલા દેશમાં જન્મેલા માણસો એવું વિચારે છે
કે મેં આ ક્યાં ભારતમાં જન્મ થયો, મારી જિંદગી ગયા ભાવમાં શું પાપ કર્યો કે મારો ભારતમાં જન્મ થયો. તો આ પ્રધાનમંત્રી આ દેશમાં જન્મવા પછી પણ પોતાના જન્મને એવું માનતા કે ગયા ભાવમાં પાપ કર્યા હશે એટલે એમનો જન્મ થયો આ દેશમાં, અને એક વર્ષમાં એવું માને છે કે આ દેશમાં જન્મવાળો કિસ્મત વાળો થઈ ગયા. તો જે માણસ એના જન્મભૂમિથી, જે માણસને જેના કર્મભૂમિથી, જે માણસને જેના વોટર જેના એટલા વોટ આપીને આ દેશના પ્રધાનમંત્રી એનાથી કઈ પ્રેમ ના હોય ને એની લાગણી પ્રેમ ન હોય, માત્ર ભોમ માટે એમને કોઈ રિસ્પેક્ટ ન હોય, એવા પ્રધાનમંત્રી તમે એવી કેવી આશા રાખી શકો કે એમ કે એક વર્ષમાં બરબાદ થઈ ગયા હોત ન હોત? એની ભાષા અને વાણી વિલાસમાં કોઈ ક્વેશ્ચન જ નથી. કારણ કે હજુ મને યાદ છે એમની ભાષા. એમણે કીધું હતું કે એક સિર કાટેંગે તો 100 સિર લાએંગે. પતિ કીધું આ દેશ સાંભળે છે, એને જવાબ માંગાવ્યો. આ દેશને પૂછવું છે કે આજે યાદ કરો આ મુદ્દો. કીધું તો 15 લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં લાવી દઈશ. એ ક્યાં ગયા ભાઈ? 15 કરોડ એકાઉન્ટ ખુલી ગયા, 15 લાખ રૂપિયા કોઈને એકાઉન્ટમાં નથી આવ્યા. એના પછી એમણે કીધું હતું કે ચાઇના સાથે કોઈ ચર્ચા. અરે દેશની સબની કમની સબી સાહેબ એક એસા પ્રધાનમંત્રી આ દેશમાં બેઠા છે કે જે જ્યારે ચાઇનામાં વિઝિટ કરી રહ્યા છે એટલે ચાઇના એને દેશના ટેલિવિઝનમાં મેપમાં ભારતને ઉપરથી કાપી નાખીને બતાવે છે. અને રાજકીય સત્તા પાવાની એટલી બધી ઘેલછા જોવામાં આવી છે આ સરકાર દ્વારા કે જે દીનદયાળ ઉપાધ્યાયના નામ ઉપર આજ મિટિંગો ભરી છે, મોટી મોટી વાતો કરી છે. જૂનો જનસંઘના આજે ભારતીય જનતા પાર્ટી જેના નામથી ચાલી આવે છે એ દીનદયાળ ઉપાધ્યાય 370 ની ઈચ્છાના હત્યા કરીને સરકાર સુધી પહોંચવાની કોશિશ કરી છે અને આ દેશની સુરક્ષા, કાશ્મીર સુરક્ષાને જોખમમાં નાખ્યો છે. અને આજ એવા આતંકવાદીઓ છોડી દેવાની કોશિશ કરી રહ્યા છે જેનાથી કાશ્મીરનો માહોલ ડગમગાવવા માંડ્યો છે. એટલે આ દેશના પ્રધાનમંત્રી તમે એ આશા રાખો કે જે શબ્દ કે છે એ સાચા છે. એક વર્ષ પહેલા જે કીધું હતું એ આજથી આ દેશની જનતા સમજી ગઈ છે, પણ હવે પણ કે છે એને પણ માનશું તો શું હાલ થશે દેશની આપણને ખબર છે. એટલે હવે આ દેશની જનતા જવાબ માંગે છે. અમે એ પ્રતિનિધિત્વ રીતે એ વસ્તુ માંગશું અને કોઈ પ્રકારે હવે વાતું વતાકડા નહીં ચાલે. એક વર્ષ થયો, કામ આપો ને તો ગદ્દી છોડો. બે વસ્તુમાંથી એક વસ્તુ નહીં થાય. ચોક્કસથી. સુનિલભાઈ તમને પૂછવા માંગી છે, જે રીતે સુનિલભાઈ કૈલાસભાઈએ ધ્યાન તો દોર્યું છે, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસથી ટીકા થઈ રહી છે કે 1 વર્ષ પૂરું થવાનું છે નરેન્દ્ર મોદીની, ત્યારે એ પણ ટીકા થઈ રહી છે કે હું, મારી, મેરી આ પ્રકારના શબ્દ પ્રયોગ નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી વધુ કરી રહ્યા છે. મેને એ કિયા, મેરી એ સરકાર, મેને એ કિયા. આત્મશ્લાઘામાં રાચી રહ્યા છે નરેન્દ્ર મોદી, આ પ્રકારનું કહી રહ્યા છે. પોતાની સરકારની વાત નથી કરતા, ફક્ત તેમની પોતાની વાત, પોતે જ બધું કર્યું છે વન મેન આર્મી તરીકે, એ પ્રકારની વાતો કરી રહ્યા છે. જેને કારણે કોંગ્રેસ સહિતના ઘણા નેતાઓએ છેલ્લા 2 થી 3 દિવસથી ટીકા થઈ રહી છે એમની કે નરેન્દ્ર મોદી આત્મશ્લાઘામાં રાચી રહ્યા છે. શું કહેશો? એમાં સેજ સમજણફેર એટલી છે કે હંમેશા નહેરુ સરકાર, ઇન્દિરા ગાંધી સરકાર, રાજીવ સરકાર, મનમોહન સિંહ સરકાર, ભલે રિમોટ કંટ્રોલ વાળી, અને મોદી સરકાર, એ સરકારોને આ દેશમાં જે પ્રણાલી છે દેશ અને વિશ્વમાં સરકારોને ઓળખવાની પ્રણાલી, એ પક્ષના નેતાના નામથી જ ઓળખાય છે કાયમ. અને અમને એનું ગૌરવ છે કે કોઈ પરિવારવાદથી ક્યાંક ફક્ત જન્મ થયો છે આટલા માત્રથી ઉભરેલા નેતા નથી. સામાન્યમાં સામાન્ય એક કાર્યકર્તા તરીકે, એક ચા વેચનારા વ્યક્તિ તરીકે સૌથી સામાન્ય સ્થિતિમાંથી જઈ વર્ષોના પરિશ્રમ પછી આ પદ ઉપર પહોંચ્યા છે. એમને અધિકાર છે, આ દેશનું નેતૃત્વ કરે છે, પાર્ટીનું નેતૃત્વ કરે છે. જેમને આમાંથી એકે વસ્તુ નથી, ફક્ત જન્મના કારણે કંઈક મેળવ્યું છે, ફક્ત જમાયો એના કારણે કંઈક મેળવ્યું છે, એવા લોકોની હારમાં એમના સાથેની એમને કોઈ અધિકાર નથી આ વાત માટે બોલવાનો. આ દેશમાં એમણે કીધું છે કે રિમોટ કંટ્રોલની સરકાર નથી તો નથી. ગઈકાલ સુધી નીરા રાડિયા, ગઈકાલ સુધી આ દેશના યુપીએની સરકારના ખાતાઓ આ કોર્પોરેટને ત્યાં વેચાતા મૂકેલા, ગીરવે મૂકેલા હતા. એમને એજન્ટોની આ સરકાર હતી. એની જગ્યાએ આજે એક પણ જગ્યાએ જઈ શકે એવી હિંમત ન કરી શકે, એની આંગળી પણ નહોતી. આ બે નહીં, જરીએ નહીં. નીરા રાડિયા, અરે ઉલટાના એ કોર્પોરેટ બધા આજે ચાલતું હતું એ બધાને પકડીને પૂરી દીધા. આટલા વર્ષોથી ચાલતું હતું સાહેબ. એ નીરા રાડિયા
અહીંયા ગાંધીનગરમાં ચાંદની રાતમાં બેસીને મોદી સાહેબ જોડે બેસીને અને આ એમઓયુ કર્યું છે ટાટા નેનોનો. ટાટા નેનોનું શું તમે જો એના અલાવા આજ આ દેશ માત્ર 5-10 ઉદ્યોગપતિઓની સરકાર ઉપર સહન કરી રહ્યો છે. સાહેબ આજના ડેટ 3 દિવસ પહેલાની ધ ઇકોનોમિસ્ટ લંડન દિનકરીમાં વાંચો તમે, એમ લખવામાં આવ્યું છે કે વન મેન બેન્ડની ગવર્મેન્ટ છે. એક માણસ પોતે બધું વાદ્યયંત્ર વજાવી રહ્યા છે. એનાથી હટીને આ દેશના એચડીએફસી બેંક જેવાના પારેખ જેવા એટલા સિનિયર ચેરમેન સીઈઓ એમ કે છે કે સરકાર કી બાतें बहुत हो गई, अब कुछ काम करो. આજ વિચારો, આ દેશના ગવર્નર, आरबीआई ने गवर्नर एम के छे कि बहुमती तो हिटलर के पास में भी थी, मगर वो काम न करे, आम आदमी को फायदा ना हो, जनमानस की सरकार ना हो या कुछ व्यक्तियों की काली सरकार हो, तो क्या काम का इस देश का विकास? હું નથી કહેતો, સત્તાના નજદીક બેઠા માણસો કહેતા થઈ ગયા છે. અને આજે જ મોદીજીએ કીધું છે કે આ કોર્પોરેટ ગ્રહો રોજી નહીં આપી શકે. રોજી આપી શકે નાનો વેપારી, નાનો દુકાનદાર. 12 કરોડ લોકોને આ દેશમાં રોજી આપે છે અને એના માટે એમણે મુદ્રા બેંકની સ્થાપના કરી. આ તો સાહેબ યુટર્ન સરકાર છે. આજ સુધીમાં ક્યારે યુટર્ન સરકાર છે. 60 વર્ષની સરકાર, તમે રોજ નવા મુદ્દા લો. તમે કીધું 20,000 તમારી બધી વાતોથી ફરી ગયા છો તમે લોકો. 1 લાખ કરોડનું ધિરાણ આપી શકાય એવી મુદ્રા બેંક સાહેબ, એક વર્ષ તમારે માફી માંગી લો, દેશની ભૂલ થઈ ગઈ. આ એક વર્ષમાં દેશથી ખાલી માફી માંગી લો, તમે ભૂલ કરી છે. તમે ખોટા વચન આપે એની માફી માંગી લો. આજ તમારે એક કરવાની નથી, એની જગ્યા તમે ખોટી વાદા વખાડા કર્યા છે. આ દેશથી તમારે માફી માંગવી જોઈએ. આજ ગરીબ માણસ એના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયાની વાટ જોઈ રહ્યા છે. આજ ખેડૂત એનો અનાજ બરબાદ થાય છે, એનો રિટર્ન લેવા માટે બેઠી રહ્યો છે. અરે તમે મોટી 33-35% ની વાતો કરો છો. અરે પણ આપો, નુકસાન આપો. 1 રૂપિયા નથી ગયા. અરે આપવાનું રૂપિયાનો ચેક આવે છે, 9 રૂપિયા 5-5 રૂપિયા ચેક આવે છે. ખેડૂતો સાહેબ વાર્તા બહુ સમય થઈ ગયો. હવે કામ કરો, હવે કામ હજુ 4 વર્ષ કામ કરો. 5 રૂપિયાના ચેક વાળો એક દાખલો લાવો. 33% પણ નુકસાન હશે. દેશની મીડિયા 25% પણ નુકસાન હશે ત્યારે રાહત મળશે. જે ઓવરઓલ જોવા જઈએ તો વિદેશ નીતિની પણ વાત કરી છે, આ મુદ્દે ચર્ચા થઈ છે. દિલીપભાઈ, તમને પૂછવા માંગી છે, વિદેશ નીતિની ટીકા થઈ રહી છે, ક્યાંક વિદેશ નીતિના વખાણ પણ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદીના. તમારું શું માનવું છે આટલા ટૂંકા સમયમાં, 1 વર્ષમાં 18 દેશોની યાત્રા કેટલી અંશે તમે એને યોગ્ય ગણો છો, કે પછી કૂટનીતિક રીતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદીની કૂટનીતિ, વિદેશ નીતિ કંઈક અલગ છે? શું કહેશો? એક થોડું એમ લાગે કે આપણે જેને કહેવાય ને અતિની ગતિને પ્રમાણે થાય. એમણે હમણાં આજે બી વસ્ત્રો બહુ સાદા પહેર્યા છે. સૂટની ટીકા થઈ 10 લાખની, પછી એમણે વસ્ત્રો તરત સાદા પહેરવાનું કર્યું. મને લાગે છે પહેલા વર્ષની એ વધારે પડતી વિદેશ યાત્રાઓની ટીકા થઈ છે, અને મને લાગે છે બીજા વર્ષે હવે શું કરે છે એ પણ જોવાનું છે. જો એનાથી ફાયદો થતો હોય તો ખોટું નથી. વિદેશમાં જવું, પોતાના દેશની સારી છાપ પડે, ભારતની એક સારી છબી દેશમાં ઊભી થાય, એનો ફાયદો છે. પણ માત્ર છાપથી નથી થવાનું, એ કન્વર્ટ થાય, એ આપણો વેપાર વધે, આપણી નિકાસ વધે, અને એ જે દેશોમાં ગયા, પ્રવાસે ગયા છે ત્યાંથી વધારે સારું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું હોય અને એને કારણે જો દેશને ફાયદો થવાનો હોય તો એનો થશે. પણ મેં કહ્યું પ્રમાણે જે નકશાની વાત કરી એ પ્રમાણે બીજ વાવવા પડે અને આગળ જતા એ વૃક્ષ થઈને ઉઠે. એટલે કદાચ આ પહેલા વર્ષે જે એમણે યાત્રાઓ કરી છે અને જે બીજ વાવ્યા છે એ હવે આ 4 વર્ષ દરમિયાન એ વૃક્ષ મોટું થશે કે કેમ અને એમાંથી ફળ મળશે કે કેમ, એના ઉપર જ આખી વાત. જો ફળ મળ્યા તો કદાચ આ ભૂલી જવાશે, જો એ નહીં થાય તો એમ કહેવું પડશે કે આખી ખેતી છે એ નિષ્ફળ ગઈ. જી, ટૂંકમાં કૈલાસભાઈ તમને પૂછવા માંગી છે, મહત્વની ફળશ્રુતિ જો તમે ગણાવો તો સરકારની 1 વર્ષની કઈ રહેશે અને કયા કયા મુદ્દા હજી પણ બાકી રહે છે? ટૂંકમાં ફળશ્રુતિ તો મને કંઈ દેખાતી નથી. ફળશ્રુતિ એક છે કે આ દેશના પ્રધાનમંત્રી આખી દુનિયા ફરી આવ્યા છે અને એ ફીલ ગુડ ફેક્ટર એમના માટે આવ્યું છે. આ દેશના પ્રધાનમંત્રી રાજી થાય તો આપણે રાજી થવું જોઈએ. એટલે આ દેશનો એક મોટો એચિવમેન્ટ છે. અને શું કામ બાકી રહી ગયા? તો કોઈ કામની લાઈન પર પકડાઈ હોય ને તો આપણે કહીએ કોઈ સ્ટાર્ટ આજે નીતિ આયોગ બનાવ્યો, પાછળ કાંઈ નથી થયું. મોટા મોટા ડિક્લેરેશન થયા, એનો બજેટનો કોઈ પ્રોવિઝન નથી. મોટી મોટી વાતો થઈ, એના સામે કોઈ એનો રિપોર્ટ કાર્ડની વાત કરે છે તો કેટલા માર્ક્સ આપશો તમે? કૈલાસભાઈ, રિપોર્ટ કાર્ડની વાત કરે છે 10 માંથી કેટલા માર્ક્સ આપશો? તો 0 આપવાની પોઝિશનમાં નથી. સુનિલભાઈ, તમે કેટલા આપશો? અરે એને 10 માંથી કેટલા? અરે 10 માંથી 110 મળે. કારણ કે દિલીપભાઈ, તમે 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માર્કાવાળી વાત એ છે આપણે કહી શકાય, પણ ઓવરઓલ એમ કરી શકાય, પાસ ડિસ્ટિંક્શન સાથે કહી શકાય. પણ મેં કહ્યું પ્રમાણે નકશો માત્ર બનાવવાની ચાલે, પાયા ખોદવા પડશે અને વિદેશ પેલું વર્ષે આપી પણ એ બીજ ઉગવા પડશે, નહીં તો ખેતી ચોક્કસથી જે રીતે કોંગ્રેસ ટીકા થઈ રહી છે મુદ્દાને લઈને, પણ કોંગ્રેસે મુદ્દે ટીકા કરી છે એ મુદ્દે પણ સરકારે આગળ વધવાની જરૂર છે. નો ડાઉટ સમય 1 વર્ષનો છે, હજી 4 વર્ષ બાકી છે, પરંતુ તેમ છતાં સરકારને સમય આપવો જરૂરી છે. મારી આ વિશેષ ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો GS TV. નમસ્કાર.